નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ રત્નમંજરીની વાર્તા, વિક્રમાદિત્ય અને વેતાળની વાર્તા। વારાણસીના રાજકુમાર વજમુગટ અને મંત્રીના પુત્ર રત્નરાજ વચ્ચે ભારે દોસ્તી। બંને એક દિવસ શિકાર કરવા નીકળ્યા। હરણોની પાછળ દોડતા બંને વિખૂટા પડી ગયા। બહુ દૂર નીકળી ગયા પછી રાજકુમાર વજ્રમુગટને ખ્યાલ આવ્યો કે પાછા ફરવું જોઈએ। એ રસ્તો ભૂલ્યો। રસ્તામાં તેને એક મહેલ દેખાયો। મહેલમાં એક બાગ હતો। રાજકુમાર મહેલના બાગમાં વિશ્રામ કરવાના ઈરાદે પ્રવેશ્યો। ત્યાં બાગનો માળી આવ્યો। તું કોણ છે? આ સમયે તું અહીં કેમ આવ્યો? માળીએ વજ્રમુગટને પૂછ્યું। રાજકુમાર વજ્રમુગટે કહ્યું, હું એક મુસાફર છું। હું અને મારો ઘોડો થાકી જતા અહીં વિશ્રામ કરીએ છીએ। માળીએ કહ્યું, હમણાં રાજકુમારી પૂજા માટે આવશે। એ ઓમ સમયે તને જોઈને ક્રોધે ભરાશે। તું અને હું બંને ભારે મુસીબતમાં આવી જઈશું। રાજકુમારે તરત જ નીકળી જવાની તૈયારી બતાવતા માળી આગળ વધ્યો। પણ રાજકુમાર ઘોડા પર બેસવા જતો હતો એ જ વખતે ત્યાં રાજકુમારીની પધરામણી થઈ। રાજકુમારી અદ્ભુત સુંદર હતી। રાજકુમારી પૂજા કરવા મંદિરમાં પ્રવેશી। તે પૂજા કરીને બહાર આવી તેની નજર રાજકુમાર પર પડી। એ પણ ખૂબસૂરત યુવાનને જોતી જ રહી। તે પછી ત્યાંથી જતી રહી। જતા પહેલા રાજકુમારીએ પૂજા પછી માથે મૂકેલું કમળનું ફૂલ હાથમાં લઈને કાનને અડાડ્યું। પછી દાંતથી કોતર્યું। પછી પગ નીચે રાખ્યું। પછી છાતી સાથે સાંપી જતી રહી। હવે એના મનમાં રાજકુમારી વસી ગઈ। રાજકુમારી જતી રહેતા વજ્રમુગટ એકદમ ઉદાસ થઈ ગયો। એ પાછો પોતાના નગર તરફ વળ્યો। માર્ગમાં એને એનો મંત્રી પુત્ર મિત્ર રત્નરાજ મળ્યો। રત્નરાજે જોયું રાજકુમાર ખોવાયેલો અને ઉદાસ હતો। મંત્રી પુત્રએ રાજકુમારને આગ્રહપૂર્વક તેનું કારણ પૂછ્યું। રાજકુમારે રાજકુમારીની વાત કરી। હવે એ જ રાજકુમારીને પરણવા ઈચ્છતો હતો। થોડો વિચાર કરીને રત્નરાજે પૂછ્યું, રાજકુમારીએ તમને જોયા હતા? રાજકુમારે હા પાડી। પછી રત્નરાજે પૂછ્યું, તમને જોયા પછી એ રાજકન્યાએ શું કર્યું? રાજકુમારે રાજકુમારીએ કમળીને લઈને કરેલી હરકત રત્નરાજને વર્ણવી। રત્નરાજ તરત બોલ્યો, વાત સાવ સહેલી છે। રાજકુમારીએ કાનને અડાડ્યું અર્થાત કર્ણાટકની છે। દાંતને અડાડ્યું એટલે રાજા દંતવાદની દીકરી છે। પગ નીચે દબાવ્યું એનો અર્થ એનું નામક પદ્માવતી। છાતીએ લગાડ્યું એ વાત વધુ સૂચક છે કે તેણે તમને હૃદયમાં સ્થાન આપ્યું છે। બંને તરત નીકળ્યા। રાજા દંતવાદની નગરીમાં આવ્યા। તપાસ કરતા ખબર પડી કે એક ડોશી રોજ રાજકુમારીને મળે છે। બંને એ વૃદ્ધાને ઘેર આવ્યા અને નગર જોવા આવેલા પ્રવાસી તરીકે હોવાનું જણાવી ડોશીના ઘરમાં 2 દિવસ રહેવા મંજૂરી માંગી। રાજકુમારોને રહેવાની મંજૂરી આપી બોલી, ભલે 2-4 દિવસ રહો, હું તો અહીં એકલી જ રહું છું। બંનેએ ત્યાં રહેવા માંડ્યું। એ ડોશી રાજકુમારીની ડાયણ હતી। એણે રાજકુમારીને દૂધ પીવડાવ્યું હતું। રત્નરાજે વૃદ્ધાને કહ્યું, આજે તમે રાજકુમારીને કહેજો કે તમે જેને મંદિરમાં મળ્યા હતા એ યુવાન આવ્યો છે। વૃદ્ધાએ સંદેશો આપ્યો। રાજકુમારીએ એ વૃદ્ધાના ગાલ પર ચંદન ઘસી 5 તમાચા મારી તરત કાઢી મૂકી। ગભરાઈને વૃદ્ધાએ ઘરે આવી રાજકુમાર અને મંત્રી પુત્રને વાત કરી। મંત્રી પુત્ર રત્નરાજે હસીને કહ્યું, આનો અર્થ એ કે 5 દિવસ પછી ચાંદની વીતે ખબર કરજો કે વજ્રમુગટને રાહત થઈ। વૃદ્ધા બીજે દિવસે રાજકુમારી પાસે ગઈ તો રાજકુમારીએ એની સાથે પ્રેમાળ વ્યવહાર કર્યો। 5મે દિવસે રાજકુમારીએ શાહી ભરેલો તમાચો માર્યો। પશ્ચિમ દરવાજેથી બહાર કાઢી રત્નરાજે એનો અર્થ બતાવ્યો કે આજે રાત્રે પશ્ચિમ દરવાજે એ મળી શકશે। રાત્રે પશ્ચિમ દરવાજે રાજકુમારી વજ્રમુગટને ખરેખર રાજકુમારી મળી। એ રાજકુમારને પોતાની સાથે મહેલમાં લઈ ગઈ। બીજે દિવસે રાજકુમાર પાછો આવ્યો
ત્યારે ભારે ઉદાસ હતો. તેણે આવીને મિત્ર રત્નરાજને કહ્યું, રાજકુમારી મને પ્રેમ કરે છે. હા, પણ એ કહે છે કે એના પિતા હા નહીં પાડે. બીજા એક રાજકુમાર સાથે એના લગ્ન પણ નક્કી થઈ ગયા છે. રત્નરાજે પૂછ્યું, રાજકુમાર, હવે તમારે ક્યારે જવાનું છે? મને કાલે બોલાવ્યો છે. રત્નરાજે એક કિમિયો બતાવ્યો. રાજકુમારી સૂઈ જાય ત્યારે આ ત્રિશૂળની થી તેની જાગમાં ઘા કરજે. તેના દાગીના લૂંટી આવતા રહેજો. વજ્ર મુંગોટ સહેજ મૂંઝાયો, પણ મિત્ર કહે તેમ કરવા તૈયાર થયો. રાજકુમારી સૂતી હતી ત્યારે વ્રજ મુંગટે તેની જાગ પર ત્રિશૂળ મારી તેના ઘરેણા લૂંટી લીધા. રાજકુમારીના દાગીના લઈ આવતા રત્નરાજે યોગીનો વેશ ધારણ કર્યો. રાજકુમારને છેલ્લાનો વેશ પહેરાવ્યો. હું રાજકુમારને દાગીના વેચવા મોકલ્યો. રાજકુમાર દાગીના હું લઈને ઝવેરી બજારની દુકાનમાં વેચવા આવ્યો. બધા રાજકુમારીના દાગીનાને ઓળખી ગયા. એને પકડીને સૈનિકોને હવાલે કરવામાં આવ્યો. નક્કી થયા મુજબ રાજકુમારે કહ્યું, મારા ગુરુએ મને દાગીના આપ્યા છે. સૈનિકો સેલાને રાજકુમારને લઈને ગુરુ પાસે આવ્યા. ગુરુ બનેલા રત્નરાજને પણ પકડી લેવામાં આવ્યો. રાજા પાસે બંનેને ખડા કરાયા. રાજાએ પૂછ્યું, આ અમારી દીકરીના દાગીના છે. મહારાજ, તમારી પાસે ક્યાંથી આવ્યા? ગુરુ બનેલા રત્નરાજે કહ્યું, રાતના એક છૂડેલ મારી પાસે આવી હતી. તેને મેં જાંઘ પર ત્રિશૂળ માર્યું અને તેના દાગીના ઉતારી લીધા. રાજાએ તપાસ કરાવી. રાજકુમારીની જાંઘ પર ત્રિશૂળના ઘા હતા. રાજા ચોંકી ગયા. દીકરી સુડેલ હોવાનું જાણી જંગલમાં હાંકી કાઢી. રાજકુમાર જંગલમાં રાજકુમારી પાસે ગયો, બધી વાત કરી. રાજકુમારી ખુશ થઈ. રાજકુમારે એની સાથે પોતાના વતનમાં લગ્ન કર્યા. રાજકુમારે મંત્રી પુત્રનો આભાર માન્યો. વેતાળે વિક્રમાદિત્યને પ્રશ્ન કર્યો. રાજા વિક્રમા, જવાબ આપ, ન્યાય કર. આમાં અપરાધી કોણ? ન્યાયની વાતમાં વિક્રમાદિત્ય ચૂપ ન રહી શકે. તે બોલ્યો, મંત્રીના દીકરાએ તો દોસ્તી નિભાવી. રાજાના સૈનિકોએ રાજાનો હુકમ માનીને રાજકુમારીને જંગલમાં મોકલી. રાજકુમારે તેની સાથે લગ્ન કરી લીધા. આમાં રાજા જ અપરાધી છે, કારણ કે તેણે પૂરી તપાસ કર્યા વિના દીકરીને સુડેલ માનીને જંગલમાં મોકલી દીધી. મૌન રહેવાની શરત તૂટતા વેતાલ ખડખડાટ હસી પડ્યો. વેતાલ ઉડીને ફરી જે વૃક્ષ પર લટકતો હતો ત્યાં જઈને લટકી ગયો. વિક્રમાદિત્ય પણ ગાંજો જાય તેમ ન હતો. તે ફરી મળદું લેવા પહોંચી ગયો. રાજાએ મળદાને ખભે નાખી પકડી રાખ્યું. મૌન રહેવાની શરત સાથે વેતાલે નવી વાર્તા શરૂ કરી. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી આવી જ વેતાળ અને વિક્રમાદિત્યની વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.